એમાં કારક નેતામાં જોવા મળે છે, પણ એમાં પણ આ પ્રોગ્રામ થતો નથી. આ દ્વિતીય પ્રોગ્રામ છે ફૂડ કાર્નિવલનો. ને આપણે સોસાયટીના ચેરમેન સાહેબને પૂછીએ અને વાત કરીએ આપણે કે એમનું શું કહેવું છે આ પ્રોગ્રામ વિશે. આ અમારો ગ્રુપલ કાર્યક્રમ છે દ્વિતીય ફૂડ કાર્નિવલ, અને સામૂહિક પરિવારના લગભગ 300 થી 400 સભ્યોનો ભાગ લે છે. રિસેપ્ટ વાનગી જે વસ્તુઓ ઘરથી બનાવીને બધી સખી મંડળની કમાઓ લઈ રહ્યા છે, અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો થયો. પહેલા થઈ ગયો એક થયો, બીજો કદાચ કેન્સલ થયો હતો. चलो दोस्तों, ये सारी बातें चिराग भाई ने बता दी, डेट बता दी, फूड कार्निवल के बारे में बात बता दी, लेकिन मुझे खास बात करनी है कि जो लेडीजें घर पे सब काम वाली भाइयाँ रखती है, खाने के लिए भी रखती है, वो कल से तैयारियां कर रही है और इतना बढ़िया फूड, डिलीशियस फूड उन्होंने प्रोवाइड किया है यहाँ पे एकदम नील कॉस्ट के ऊपर. ये बहुत बड़ी बात है. इसके लिए मैं हमारे चेयरमैन साहब को, हमारे सेक्रेटरी साहब को तहे दिल से धन्यवाद देना चाहता हूँ. थैंक यू वेरी मच. આપણે ઉપપ્રમુખ સાહેબ જોડે વાત કરવી છે, એમનું શું કહેવું છે? आपका क्या बोलना? हेलो, मेरा यही कहना है पूरा शाकुंतल परिवार इसी तरह से हिल मिलकर सभी प्रोग्राम करते रहे. यही माता करते हैं. આપણે સેક્રેટરી સાહેબ સાથે વાત કરવી છે, એમનું શું કહેવું છે આ પ્રોગ્રામ વિશે? हाँ, हमारे शाकुंतल परिवार एक बुकुलवन सोसाइटी में हुई, બધા હળી મળીને આવા ઉત્સવ ઉજવીએ છીએ. વર્ષમાં લગભગ 5 ઉત્સવ આ રીતે અમે સાથે મળીને ઉજવીએ છીએ. અમારે કોઈ બહારના ઉત્સવ કે બહારના જવાની જરૂર નથી પડતી. અને અત્યારે જે ફૂડ કાર્નિવલ ચાલી રહ્યું છે એ અમારું બીજું વેન્ચર છે. અને અવનવી વાનગીઓ માટે ગેસ્ટ, અમારા ઇનોસ, એપાર્ટમેન્ટના સભ્યો ખૂબ મજાથી આનંદથી ભાગ લઈ રહ્યા છે. આપણે સોસાયટીના એક સભ્ય સાથે વાત કરીશું, જે સભ્ય શું કહેવું છે? બધા જ મિત્રો બહુ સરસ રીતે આ પ્રોગ્રામની ઉજવણી કરે છે. મેઇન વસ્તુ એ છે કે નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે એ લોકો કામ કરે છે. કોઈને નફો કમાવાની કોઈ ઈચ્છા નથી હોતી. બધી જ સોસાયટીની પબ્લિકને આનંદ મળી રહે એના માટે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ, અને જેનો અમને અનેરો આનંદ આવે છે. થેન્ક યુ. હવે આપણે અમારો સખી મંડળ પણ અંદર ઇન્વોલ્વ છે, એટલે એમના મેઇન પ્રમુખ અને સ્કૂલના પાર્ટિસિપેટ સાથે વાત કરી છે, એમનું શું કહેવું છે? અમે આ બીજી વાર કરીએ છીએ. 1 વર્ષ પહેલાં બી અમે કર્યું અને બહુ સક્સેસ થયા, એટલે આ વખતે બીજી વાર ટ્રાય કર્યો. અને તમે સૌ આવ્યા અને અમને બહુ સાથ આપ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આ જ રીતે આગળ દર વર્ષે થતું રહે એવી આશા. થેન્ક યુ. આ સૌ પધાર્યા એ પ્રમાણે આપનો ખૂબ ખૂબ આભાર. આવું